નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની સહિયારી ચેનલ પૂર્વજોની ગૌરવ ગાથામાં. પૂર્વજોની ગૌરવ ગાથા આપ સર્વે સમક્ષ વાચિકમ સ્વરૂપે રજૂ કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે, જેથી આપણે આપણા પૂર્વજો વિશે જાણી શકીએ. તો ચાલુ કરીએ ભાગ 2, પરિવર્તન. તેમાં જોઈએ બુજુર્ગ બાલચંદની બુદ્ધિમત્તા. બાલચંદનો દીકરો પાનાચંદ અને તેની પત્ની પલ્લવી તેમના એકના એક સંતાન લાલજીને લઈ મુસ્લિમ જલ્લાદોના ત્રાસથી બચવા પાટણ છોડી લપાતા છુપાતા પોપાબાઈના નગરમાં પહોંચ્યા. અહીંયા પાંચંદની પત્ની પલ્લવીએ પનિહારીઓને વિધિએ પાણી ભરવા આવતા જોયું તો દરેકના કપડાં, ઘરેણાં અને બેડા સરખા જ હતા. તેણે એક પનિહારીને પૂછ્યું કે તમે બધા સરખા મોભાદાર, કયા વર્ણના અને કોના ઘરના બૈરા છો? જવાબ મળ્યો કે પોપાબાઈના રાજ્યમાં દરેકને સરખી કમાણી અને સરખો હક છે, તેથી તેઓ મોજ કરી શકે છે. આ સાંભળતા પલ્લવીએ તેના પતિને અહીંયા જ રોકાઈ જવાની હઠ પકડી. પાનાચંદ કહે, અરે સૌભાગ્યવતી, આવા રાજ્યમાં ન રહેવાય, ક્યારે સંકટ આવે તે ન કહેવાય. પણ પલ્લવી એકને બે ન થઈ, એટલે પોતાની પાસેના ઘરેણાં વેચી પાનાચંદ મકાન લઈ રહેવા લાગ્યા. થોડા જ વખતમાં ત્યાંના ખેડૂત બની ગયા. તેનો પુત્ર લાલજી સોબત ફેરે ચોરી કરવા લાગ્યો. એક દિવસ રસ્તે આવતા ચીવડાની ચોરી કરી અને મુદ્દામાલ સાથે પકડાયો. રાજ્યના સમાન નિયમ કાયદા પ્રમાણે તેને ફાંસીની સજા થઈ. પાનાચંદ અને પલ્લવી બેહદ કલ્પાંત કરવા લાગ્યા, પણ કોણ સાંભળે? પોપાબાઈની સામે પોતાના દીકરાની સજા માટેની મુદત માંગી. મુદત મળતા જ તેમના પિતાજી બુજુર્ગ બાલચંદ પાસે છે વિગત જણાવી. બાલચંદ બુદ્ધિશાળી હતા. તેને તરકીબ વિચારી 4-5 વણિકો સાથે લઈ આવ્યા. પોપાબાઈના રાજ્યમાં નગરશેઠ જેવા ઠાઠમાઠથી દરબારમાં પહોંચ્યા. પોપાબાઈએ તેમનો સત્કાર કર્યો, કેસર દ્રાક્ષવાળું દૂધ પાયું અને પ્રયોજન પૂછ્યું. બાલચંદ બુજુર્ગ નમ્રતાથી અમ્મા પાસે વિગતે વાત કરી અને અમુ ખરક વાણિયા છીએ, અમારે ત્યાં દુષ્કાળ છે, એટલે અમે તમારા માપી અને ભાવે ખરીદી કરવાની છૂટ આપો. તમે ભાવ વધારી શકશો, પણ જો તમારા નાગરિકોને અમારી પાસેથી ખરીદવું હોય તો પછી અમો અમારા માપી અને ભાવે તેને વેચી શકીશું. કાયદો બધાનો સરખો, પોપાબાઈએ કબૂલ રાખ્યું. બાલચંદ કહે, ઉભા રહો, પતરા પર લેખ કરાવો અને તેમાં તમારી દસ્તખત કરી આપો. પત્રામાં લખાયું, પોપાબાઈની મોહર લગાવાઈ અને ખરકવાણિયા અને સુપરત કરાયું. 4 જગ્યાએ 4 ગોદામો રાખી ગામડામાંથી ઘઉં, બાજરો, કઠોળ ખરીદવાનું શરૂ કર્યું. એક માણાના 1 દિનારથી શરૂઆત કરી. પાછળથી ભાવ પણ વધારી દેતા. પ્રજાજનો લાલચમાં આવતા 20 માણા હોય તો 60 માણાના છોડા કરવા લાગ્યા. તેઓને એમ કે પાસેના ગામોમાંથી સસ્તું લાવી મોંઘું વેચી દેશું. પણ અનાજ બધું જ ખરકવાણિકોના ગોદામમાં. લોકોને ખાવાનું ખૂટવા લાગ્યું. ક્યાંથી ભરી આપે? તેઓ સામા ખરીદવા આવવા લાગ્યા. આ ખરકવાણીઓ ઊંધા માણે 5 દિનારથી વેચવા લાગ્યા. 20 માણા ભરાય 100 દિનાર આપવામાં પણ અનાજનો 1 માણું જ આવે. રાજ્યમાં હાહાકાર મચાવવા માંડ્યો. છતાં અનાજે ભૂખ્યા રહેવાનો વારો આવ્યો. પોપાબાઈના દરબારમાં ફરિયાદ આવી. તેમણે આ બુજુર્ગ બાલચંદને બોલાવ્યા અને કહ્યું કે અરે ખરક વણિકો, તમે આ શું આદર્યું છે? અમ્મા, પતરા પર લખાણ જુઓ. અમે દસ્તાવેજી કાનૂન ત્યાગેલ નથી. અમારા માપી અને ભાવે વેચવા કરાર પ્રમાણે જ કામ કરી રહ્યા છીએ. પણ તમે આ ઊંધામણે કાં અનાજ ભરી આપો છો? પોપાબાઈએ કહ્યું. ત્યારે બાલચંદ બુજુર્ગ બોલ્યા, તમારા રાજ્યમાં શિબડાના ચોરને ફાંસીની સજા પડતી હોય અને તે પણ સગીર વયના બાળકને, તો પછી અમોએ શું ખોટું કર્યું છે? આ માણું ઊંધું રાખીએ છીએ એ નિયમભંગ નથી. પોપાબાઈ બેગમ સમજી ગયા. લાલજીને મુક્તિ આપી. આ છે આપણા પૂર્વજોની બુદ્ધિમત્તા. પછી બધું જ અનાજ પરત કરી માન પ્રતિષ્ઠા મેળવી પોતાના વતન ગયા. તેમની ખાનદાની અને ખેલદિલીની ખરેખર નમસ્કાર છે. તો બસ આજે આટલું સુધી રાખીએ. જોતા રહો પૂર્વજોની ગૌરવ ગાથા. આભાર.